જે નિમિત્તે અત્યારે જે જંતુસરમાં જૂનાગઢ મંદિર આવેલું છે ત્યાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને અહીં ધામધૂમથી સાદગીપૂર્વકથી છે ત્યાં જલારામ બાપાની જે જન્મજયંતિ છે ત્યાં ઉજવવામાં આવી રહી છે અને દ્વારા બાઇક રેલી યોજી સામાકાંઠાથી બાઇક રેલી જે જેતપુરના મુખ્ય રોડ પરથી પસાર થઈ અને આજે જે જૂનાગઢ રોડ પર જલારામ બાપા મંદિર આપ્યું છે ત્યાં અત્યારે વિરામ લીધી છે અને ત્યાં અત્યારે આપણે સીધા લાઈવ દ્રશ્ય અમે તમને બતાવવાના છીએ. જલારામ બાપાની 226મી જન્મજયંતિ છે અને અત્યારે આપણે જૂનાગઢ રોડ પર જલારામ બાપા મંદિર આવ્યું છે ત્યાં ઉપસ્થિત છે. તો આજે જલારામ જયંતિ નિમિત્તે તમે શું કહેશો? જલારામ જયંતિ નિમિત્તે કહેવાનું જય જલારામ જય રઘુવીર. તો અમારા આખા સમાજને કહેવાનું કે જલારામ બાપા વિશે તો શું કહેવું. આજે કોલિયો વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠપ પડાવી, હે જલિયાણ જોગી તે વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠપ પડાવી ડગલા પાછા ભરાવ્યા. હે જલિયાણ જોગી તે તો હરીને ડગલા પાછા ભરાવ્યા. એવો આજે 226મી જન્મજયંતિ નિમિત્તે આખા જેતપુર સમાજ હતી અને જેતપુર લોહાણા મહાજન આ વર્ષથી અમારે બપોરે 4 કલાકે જેતપુર લોહાણા મહાજનવાડી પણ શોભાયાત્રાનું ભવ્યમાં ભવ્ય આયોજન કરે છે. નવી લોહાણા મહાજનવાડી પછી સામાકાંઠા વિસ્તાર યુવા સમિતિમાંથી આયોજન થાય છે બાઇક રેલીનું. રઘુવીર સેના, વીરદાદા જસરાજ સેવા સમિતિ આ બધા અને સામાકાંઠામાં ખાસ કરીને સામાકાંઠામાં 40-45 વર્ષથી આજે પરંપરા નિયમ મુજબ આજે બાપાની જન્મજયંતિ ઉજવતી આવે છે. અને બસ અમારી એક બાપાને પ્રાર્થના એવી કે અમારી જે પરંપરા છે લાગભાગ જોગે અમને કોઈ પણ જાતનું કંઈ વિઘન નથી આવતું, આવે છે તો અમે બધા સમજીને કરીએ છીએ અને આ વર્ષો વર્ષ અમને આ કાર્ય કરવાનું એક બળ આપે, અમારી એકતા જાળવીને રાખીએ એવી પ્રાર્થના. જય જલારામ જય રઘુવીર. જય જલારામ જય રઘુવીર. જિલ્લાના જેતપુર ગામથી અમે મધુબેન કાર્ય બોલું છું અને સામે કાઢતી જલારામ જયંતિ છે. આજે 226મી જલારામ જયંતિની રેલીમાં દરેક રઘુવંશી ભાઈઓ બહેનો જોડાણા છે અને સરસ મજાનું કાર્ય આયોજન કરેલ છે સામે કાંઠેથી અને બાઇક રેલી સામે કાંઠેથી નીકળેલી છે અને આપણે જયેશભાઈ સામાણીનું બધું આયોજન કરેલ છે અને બાકી આપણે જસરાજ ગ્રુપવાળાએ સરસ આયોજન કર્યું છે. બાકી આપણે સમાજમાંથી આપણે ભીમજીયાણી સાહેબ છે એ લોકોએ બધાએ સરસ બપોર પછીનું આયોજન છે. મહિલા મંડળમાંથી સરસ બધા બહેનોએ સહકાર આપ્યો છે અને સરસ આયોજન કરેલ છે અને સરસ મજાનું આયોજન કર્યું છે. લોહાણા સમાજ એકતા તરીકે બધા ઉજવીએ છીએ. જય જલારામ જય રઘુવીર. જલારામ. આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અમે લોકો સામે કાંઠેથી પૂજ્ય બાપાના નામને સ્કૂટર રેલી લઈ સામે કાંઠે થઈ જેતપુરના મોટા માર્ગ ઉપર રાજમાર્ગો પર થઈ અને જલારામ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અને બધા ખૂબ જ ઉત્સાહપૂર્વક જલારામ બાપાનું નામ લઈ અને બધા ઉત્સાહપૂર્વક મનાવે છે. આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ છે. અમારા લોહાણા સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સામાકાંઠા મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાઇક રેલી સામાકાંઠેથી નીકળી ફૂલવાડી સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર ફરી જૂનાગઢ રોડ ઉપર આવે જલારામ મંદિર ખાતે પૂર્ણ થયેલ. આજે સાંજે લોહાણા મહાજન દ્વારા પણ સુંદર વણાગીનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોહાણા સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાશે. જ્યારે સાંજે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાના મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમાં સમગ્ર લોહાણા સમાજ એક પંગતે જમીને પ્રસાદ લેશે અને બાપાની જય જયકાર જય જલારામ બાપાની જય.